गाइस वेलकम माय टू ब्लॉग। तो दोस्तों અત્યારના 11 વાગ્યા છે અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને અત્યારે આપણે તો ખેતી કરીને આવ્યા છે અને અત્યારે શાકના માળે આપણે કામ કરીએ છીએ અને મસ્ત લોકેશન છે. તો આજનો વિડીયો આજનો બ્લોગ વિડીયો બનાવેલો છે. તો આગળ તો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ લાઈક કરજો અને વધુમાં વધુ મને સપોર્ટ કરજો. તો જો આવામાં કામ કરવા જશે. આ સાતમા માળનો નજારો છે. તો કામ તો એવું આપણે આવું તો સીન છે, આ દેખાય એવું છે. અને કંઈક બહારનો માહોલ તમને હું બતાવું તો બહારનો તો એકદમ બહુ મસ્ત ડેન્જર છે. તો જોઈ શકો અહીંથી. તો તમને હું ચાલો પરફેક્ટ બતાવી દઉં અને બતાવું એટલે તમે સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખજો. તો જોઈ શકો અહીંયા જો આ નીચેની રેત આપણે આટલા ઊંચા કામ કરીએ છીએ, બરાબર. તો જો અને હા અમને ત્યાં થોડું દેખાય નદી છે સાબરમતી. તો જોઈ શકો અહીંયા બહારના આખો માહોલ તમને બતાવું. તો જોઈ શકો અહીંયા ડાફો ભરવાનું કામ ચાલે છે. અહીંયા ડાફો ભરાય છે. ચાલો આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. નીચે ઉતરીએ તો જોઈ શકો સીડી સાતમા માળથી નીચે ઉતારવાનું છે. પાણી માટે ખાવા માટે પાણી તો જોઈ શકો અહીંયા બધું કામ ચાલે છે. અવાજ આવે છે ટાઈલ્સનો. ચાલો આપણે નીચે ઉતરી જઈએ, પાણી લઈ પછી નીચે પાછા ઉપર આવીશું. તો આપણે પાણીની બોટલ લઈ રહ્યા છે. પાણી પીવાનું પણ આપણે વરસાદનું પાણી લાવ્યા છે 2 બોટલ. તો તમે જોઈ શકો અને પાછળથી ચડવાનું ચાલુ કરી દીધું છે. સાતમા માળ ઉપર આપણે જવાનું છે. તો ગાઈસ વિડીયોમાં બ્લોગ એન્ડ લગી દેજો. તો તમને આપણે જવાની મજા આવશે તમને. મને ખબર છે કે આટલું જોઈને તમે સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે. તો ફટાફટ ચેનલ ઉપર જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. એવા જેવું કામ થઈ ગયું છે. જો ને સીડી ચડીને થાકી ગયો. આ પાણી માટે થાકી ગયો હું ચડીને. પડી ગયો આ પાણીમાંથી. જો હજુ તો બાકી છે. તો દોસ્તો આપણે ખાઈ ગયું છે અને બધે જોવાયા છે ફ્લેટમાં. તો ખાઈને આવા જોયા હતા. તો જોઈ શકો તમે તમને બહારનો નજારો બતાવશો તમે બ્લોગમાં એન્ડ લગી દેજો. તો જોઈ શકો આ બધું બહારનો નજારો કંઈક આવો છે. જોઈ શકો અહીંયાથી. હા તો ચલો જોઈ લીધી. હવે જઈએ આરામ કરવા પડ્યો. તો મિત્રો જોઈ શકો અત્યારે લીફ્ટ નીચેથી સામાન ઉપાડો છે. ડબ્બો બોક્સ બનાવેલું. તો લગભગ માલનું બોક્સ છે. તો ઉપાડો છે. તો તમને હું બતાવું, તમે જોઈ શકો. અહીંયા નીચે છે અહીંયા ઉપર છે જે અહીંયા. તો જોઈ શકો આ અહીંયા ડ્રાઈવર બેઠો છે અને આ બાજુ નજારો જોઈ શકો તમે. જો ઉપાડવા કરે છે, ચાલુ કરી છે. ઓલો ભાઈ હજી નીચે દોરવે છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને બતાવીશ. તો આ વખત નજારો દેખવામાં અહીંયા ડ્રાઈવર બેઠો છે. અંદર જો ડ્રાઈવર બેઠો ત્યાં
પાછું ફિટિંગ નથી થયું. હવે લગભગ ઉપરથી નીચે ઉતારી લાગે છે. હા જુઓ, ઉપરથી નીચે ઉતાર્યું છે. હવે લઈ લીધો છે આંકડો. જુઓ આંકડો થોડો આંકડો ચડાવી લીધો. જુઓ આંકડો ચડાવ્યો. તો દોસ્તો આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આંકડો આવી ગયો ઉપર ઠેઠ. હા અહીંયા બેઠા છે ડ્રાઈવર. મિત્રો એનો ડ્રાઈવર નીચે ઉતરે છે. સીધી છે તો તમે જોઈ શકો નીચે ઉતરે ડ્રાઈવર. ઉતરે નીચે જો ફટાફટ ઉતરે ડાઉન. મિત્રો એવો પ્રેમી ડ્રાઈવર છે. નીચે ઉતરે છે લગભગ ખાવાના. તો ચાલો આપણે બે ટાઈમ થઈ જશે તો કામ ચાલુ કરીએ. તો દોસ્તો ડાબો વખતે અચાનક ખૂબ વરસાદ આવી ગયો. જોઈ શકો તમે અહીંયા ડાબામાં ડાબો વખતે વરસાદ આવી ગયો તો પ્લાસ્ટિક નાખ્યું છે ઉપર. તો જો બહુ નુકસાન થવાનું યાર. નાખ્યું છે પણ શું તો એ ડાબુ તો ભરાઈ જવાનું છે. જોઈ શકો અચાનક વરસાદ આવી ગયો. શું કરે બહુ વરસાદ આવી ગયો અને ડાબો ભરવાનું ચાલુ છે. અત્યારે જ બંધ કર્યું છે. હવાનું ચાલુ છે. હજુ તો અડધું થયું છે, અડધું બાકી છે. તો ચાલો. તો મિત્રો વરસાદ રહી ગયો છે અને ડાબો ભરવાનું એ લોકો ચાલુ કર્યું છે પાછું ફ્લેટવાળાએ. તો જોઈ શકો અને ક્રેન ચાલુ છે અત્યારે. લગભગ તો માલ સામાન ચડાવે અને પાછળ વજન કેટલો બદલે છે તો પેલી બાજુથી ઉપાડીને કંઈ નહીં ઉપાડી શકે. જોઈ શકો નીચેને કંઈક ઉપાડે ડાબા ઉપર લાવે છે. તો ચાલો તમને હું બતાવવાની કોશિશ કરું છું આગળ. તો મિત્રો કંઈક ટ્રેને ઉતારી છે ઉપર લાવે છે. જોઈ શકો તમે ઓલે ત્યાં લાવે છે. ઘરમાં લાવે છે કે શું લાવે ખબર નહીં પણ લગભગ ઘરમાં જ લાવી દે છે. ના લોકો ફળિયા લાવે.